નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આખરે ખેડૂતોની જીત થઈ છે. જે ખેડૂત આંદોલન ચાલતું હતું કે જે વીજ થાંભલાઓને જે કહી શકાય કે વીજ લાઈન જે નાખવાની હતી તે સંદર્ભની અંદર જે આંદોલન હતું તેની સામે હવે સરકાર ઝૂકી છે અને સરકારશ્રીએ પણ ખૂબ જ સરસ એક કહી શકાય એવો નિર્ણય લીધો છે. તો શું છે આ નિર્ણય, તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, હાલની અંદર જ જે ખેડૂત મિત્રોએ આંદોલન શરૂ કરેલું એ જે આંદોલન છે એનો અંત આવ્યો છે અને તે અંતર્ગત જે વીજ જોડાણ જે કહી શકીએ કે જે થાંભલા છે એ નાખવા બાબતે પોતાની જમીનની અંદર જે ખેડૂત લોકોને ઓછું વળતર મળતું હતું તે અંગેનું જે આંદોલન ચાલુ હતું તેની અંદર સરકારશ્રીએ નવો નિર્ણય લીધો. તેની અંદર નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે અત્યાર સુધી જે પણ ખેડૂત મિત્રોની ખેતીની જમીનની અંદર કોઈ પણ વીજ કંપની જ્યારે કહી શકાય કે વીજ લાઈન ત્યાં આગળથી પસાર કરે છે અથવા વીજના જે થાંભલા છે એ જે પણ ખેડૂત મિત્રોની જમીનની અંદર નાખે છે તે સમય દરમિયાન જે એમને વળતર આપવામાં આવતું એ વળતર દર્શક મિત્રો અત્યાર સુધી જે જંત્રીનો દર હોય એ જંત્રીના બમણા દર પ્રમાણે આપવામાં આવતું હતું. પરંતુ હમણાં જે તાજેતરની જ વાત કરીએ તો ખેડૂત મિત્રોએ જે આંદોલન કર્યું એ આંદોલનની અંદર દર્શક મિત્રો એવું જે એમનું કહી શકાય કે એમનું જે વળતર છે એનીથી એમને સંતોષ નહોતો. એટલા માટે સરકારશ્રીએ આ એક નવો નિર્ણય લીધો છે. એટલે હવે પછી જે પણ ખેડૂત મિત્રોને આ જે કહી શકાય કે ખેતીની જમીનની અંદર કોઈ પણ વીજ કંપની જો પોતાના થાંભલા નાખશે કે ત્યાં આગળથી જે વીજ લાઈન છે એને પસાર કરશે તો તેની માટેનું એક ફિક્સ અને નવો નિર્ણય પ્રમાણે નવું વળતર જાહેર કરવામાં આવેલું છે. આ વળતર કેટલું રહેશે? તો જે પણ ખેડૂત મિત્રોના ખેતરની અંદર જે થાંભલાઓ આવશે એ થાંભલાને દર્શક મિત્રો જે બજાર કિંમત છે બજાર કિંમતના 200% લેખે કહી શકાય કે એની અંદર જે વળતર છે મળવાપાત્ર રહેશે. અને બીજી બાબત એ છે કે જે વીજ કંપનીનો જે વાયર જેને આપણે હાઈ ટેન્શન લાઈન કહી શકીએ એવી લાઈન જો જે પણ ખેડૂત મિત્રોના ખેતરમાંથી પસાર થશે તો એવી લાઈનના જે કહી શકે કે 25% જે છે એ વળતર મળવાપાત્ર રહેશે. એટલે આ જે બે નવા નિર્ણય છે એ આપવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આ જે નવા નિર્ણય છે એ કેવા ખેડૂત મિત્રોને અસર કરશે? તો દર્શક મિત્રો, જે પણ ખેડૂત મિત્રને ત્યાં આગળ ખેતરની અંદર અત્યારે હાલની અંદર જ એમને જે વળતર મળેલું એ વળતર એમને સ્વીકાર્યું છે અને એમનો જે ખેતીની જમીન છે તેની અંદર હાલ કહી શકાય કે જે તે વીજ કંપની દ્વારા જે થાંભલા છે એ નાખવાની પ્રક્રિયા ચાલુ છે અથવા હાઈ ટેન્શન લાઈન છે એ નાખવાની ત્યાં આગળ પ્રક્રિયા ચાલુ છે. તો ચાલુ પ્રક્રિયા દરમિયાન આ જે નવો નિર્ણય આવ્યો છે એ જે તે ખેડૂત મિત્રોના ખેતરની અંદર હાલ ચાલુ છે નિર્ણય એની અંદર પણ આ જે નિર્ણય છે એ લાગુ પડશે. માત્ર ખાલી વિચારણા થઈ રહી છે અને હજી સુધી નિર્ણય લેવામાં નથી આવ્યો, પણ જેટલા ખેડૂત મિત્રોના ખેતરમાંથી લાઈન પસાર થવાની હોય એવા જે નિર્ણયો અત્યારે હાલની અંદર ચાલુ જ હોય, સંપૂર્ણ એને કહી શકાય કે અમલવારી પૂર્ણ ન થઈ હોય તેવા ખેડૂત મિત્રોને પણ આ જે છે એ નવો નિયમ લાગુ પડશે. એટલે આ બે પ્રકારના ખેડૂત મિત્રોને લાભ થશે આની અંદર. સૌથી પહેલા એ કે જેને ખેતરની અંદર થાંભલા હજી નાખી જ રહ્યા છે પરંતુ કામ પૂર્ણ નથી થયું તેવા ખેડૂત મિત્રોને પણ આ જે નવો નિર્ણય છે સરકારશ્રીનો જે નવું વળતરનો દર છે એ લાગુ પડશે. અને જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર થાંભલા હાલમાં જ નખાઈ ગયા છે અને અમને જે જૂના દર હતા તે પ્રમાણેનું વળતર સ્વીકારેલું પણ છે તેમ છતાં પણ એવા ખેડૂત મિત્રોને પણ આ નવો જે દર છે એ લાગુ પડશે અને તે રીતના બાકીનું વળતર છે આપવાનું રહેશે. બીજી વાત છે કે આ જે નવો નિર્ણય છે એ કોને લાગુ નહીં પડે? તો દર્શક મિત્રો, જે કહી શકાય કે જૂના જે ખેડૂત મિત્રોને વર્ષો પહેલાં આ જે વીજ જોડાણ છે એ કહી શકીએ કે એ જે થાંભલા નાખ્યા છે અને ત્યાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થઈ છે અને એ વીજ જોડાણ થયેલું છે તો એવા જે ખેડૂત મિત્રો છે કે જેને સંપૂર્ણ પહેલાંની રીતે એમને વળતર સ્વીકાર્યું છે અને વળતર એમને મળી પણ ગયેલું છે તો એવા ખેડૂત મિત્રોએ
આ જે નવો નિયમ છે એ પ્રમાણે એમનું જે જૂનું જે કહી શકાય કે એમને જે પણ વળતર મળી ગયું છે એવા સંજોગો દરમિયાન એમને આ જે નવો નિર્ણય છે એ લાગુ નહીં પડે અને એવા ખેડૂત મિત્રોને આ નવો જે દર છે એ પ્રમાણે એમને વળતર નહીં મળે, કારણ કે એમને જૂના જે સમય છે એ સમયગાળા દરમિયાન એમને જે વળતર છે સ્વીકારી લીધું છે અને કાર્યવાહી પણ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલી હોવી જોઈએ. તો એવા જે ખેડૂત મિત્રો છે એ આ રીતનું વળતર મેળવવા માટે હવે પછી પાછા એ અપીલમાં નહીં જઈ શકે અથવા ફરીથી વળતર નહીં માગી શકે. પણ હાલની અંદર જ જેને થાંભલા નખાયા છે કે જેને કહી શકે કે હાઈ ટેન્શન લાઈન પસાર થઈ છે ખેતરમાંથી અને એમને જૂના રીતે જે વળતર હતું જંત્રીનો જે બમણો ભાવ હતું એ સ્વીકારેલું છે, એ વળતર એમને મળેલું છે, પણ બહુ સમય નહીં થયો હોય હાલની જ પરિસ્થિતિની અંદર એમને ત્યાં આગળ કોઈ પણ વીજ કંપની દ્વારા થાંભલા નખાયા હોય તો એમને પણ આ જે વળતર છે એ ફરી મળવા રહેશે. આ મળવા રહેશે એનો મતલબ શું છે કે જે વળતર એમને મળી ગયું છે પણ હાલમાં જ આ નવો નિર્ણય આવ્યો છે અને તમારા ખેતરની અંદર ધારો કે 1-2 મહિનાની અંદર જ આ કાર્ય પૂર્ણ થયું હોય તો એમને પણ આ જે નવો દર છે એ પ્રમાણેનું વળતર જે મળી ગયું છે ત્યાર પછીનું બાકીનું જે રહેતું હોય એ આ જે નવો નિયમ છે નિયમ પ્રમાણેનું બાકીનું વળતર મળવા પાત્ર રહેશે. એટલે દર્શક મિત્રો, ખેડૂતોને કહી શકે કે જે આંદોલન છે તેનો અંત આવ્યો છે અને સરકારશ્રીએ પણ આ ખૂબ જ એક મહત્વનો નિર્ણય લીધો છે. આનું વળતર છે ચૂકવવા માટેનું કહી શકાય કે એક અઠવાડિયા પહેલાં એક એડવાન્સ એમને જે તે કહી શકાય કે એમને એડવાન્સ પૈસા આપવા પડશે. બીજી વાત એ છે કે આ વળતર નક્કી કોણ કરશે? તો કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતાની અંદર દર્શક મિત્રો ખેડૂત જે છે એ ખેડૂતોના જે પ્રતિનિધિ હશે તે હાજર રહેશે અને એ જે વીજ કંપની છે તેના જે પ્રતિનિધિ હશે તેઓ હાજર રહેશે અને આ જે દર છે એટલે કે જે કહી શકાય કે જે વળતર આપવાની જે રકમ છે એ 200% છે તો એનું જે મૂલ્ય છે મૂલ્ય કેવી રીતે કાઢવું, બરાબર, અને ટકાવાળી કેવી રીતે કાઢવી અને એ અંગેનું જે કહી શકાય કે જે તે એક નિર્ધારિત સમિતિ રચાઈને જે સમિતિ છે સમિતિની અંદર ખેડૂત અને કંપની બંનેના પ્રતિનિધિ હાજર રહેશે અને જે મૂલ્ય છે જે એ કહી શકાય કે જે થાંભલાઓ જે પસાર કરવાના છે, જે લાઈન પસાર કરવાની છે અને જે ખેડૂત મિત્રો છે તેમને જે વળતર આપવાનું છે એ અંગેની જે સમિતિ રચાશે, સમિતિની અંદર એમનો જે નિર્ણય છે એ લેવાશે અને ત્યાર પછી એમને વળતર આપવામાં આવશે. એટલે આ રીતના જે તે ત્વરિતપણે કહી શકાય તેમ કે જેમ બને એમ જલ્દી આ જે કાર્યવાહી છે પૂર્ણ કરવામાં આવશે અને ખેડૂત મિત્રોની જે જમીન છે એ જમીનની અંદર દર્શક મિત્રો એમને યોગ્ય અને સાચું જે વળતર છે જે મળવું જોઈએ એ મળશે. બીજી બાબત એ છે કે જે જગ્યાએ થાંભલો આવે છે એ થાંભલાની નીચે જે વચ્ચેની જગ્યા છે તેનું પણ તેમને વળતર મળશે. તો દર્શક મિત્રો આ રીતના કહી શકાય કે ખેડૂતલક્ષી જે યોજનાઓ છે અને ખેડૂતલક્ષી જે નવી અપડેટો આવે છે તે અંગેનું માર્ગદર્શન હું મારા વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ખેડૂતલક્ષી જે પણ યોજનાઓ છે અને જે પણ સરકારશ્રી દ્વારા ખેડૂતલક્ષી નવા જે નીતિ નિયમો આવે છે કે નિર્ણય આવે છે તે હું મારા વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહીશ અને કોઈ જો નવી અપડેટ હજી પણ આવશે તો તે અંગે પણ તમને આગળ જે પણ વિડીયોના માધ્યમથી તમારા સુધી હું માહિતી પહોંચાડતી રહીશ. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.